રાપર તાલુકાના ફતેહગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સ નામે સોના ચાંદીની દુકાનમાંથી ચોરી થઈ હતી. ઘરમાં પણ ચોરી કરવામાં આવી હતી. કેમેરામાં 4 ઈસમો કેદ થયા હતા, જેથી રાપર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં આરોપીઓને હળવદ અને અમરેલીથી પકડી લેવામાં આવ્યા હતા. પોલીસે હળવદમાં રહેતા મુકેશ ધુલિયા, અમરેલીમાં રહેતા રમેશ કલમસંગ બધેલ ઉહાલને ઝડપી લીધા છે. તેઓ પાસેથી 15,000ની બાઇક, 42,950ના દાગીના કબજે કર્યા છે. બનાવમાં એમપીના ભાઈઓ ઉર્ફે રોહિત યેસુ વસુનિયા અને જીતેન્દ્ર બાલુસિંહ મંડોલીની ધરપકડ બાકી છે. આરોપીઓ છૂટક મજૂરી માટે આવતા અને જે તે વિસ્તારમાં રહી ઘર કે દુકાનની રેકી કરી પોતાના વતન જતા રહેતા હતા. બાદમાં 2-3 મહિના પછી આવી મોઢું બાંધી રેકી કરેલ જગ્યાએ ચોરી કરી પોતાના વતનમાં ભાગી જતા હતા. કામગીરીમાં પીઆઈ જેવી બુબડિયા, પીએસઆઈ VH કાતરિયા સહિતના જોડાયા હતા. ચોરીનો ભેદ ઉકેલાઈ જતા કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલભાઈ સોની, રાપર તાલુકા સોના ચાંદી મહામંડળના પ્રમુખ ભાઈલાલભાઈ, રાપર સોના ચાંદી એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ સહિતના વેપારીઓએ પોલીસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.